નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા। સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। થરા નજીક વધુ એક એસટી સળગી, બસ ચાલકની સજાગતાથી 32 મુસાફરોનો થયો આબાદ બચાવ। ડીસા ઉત્તર પોલીસે પકડેલા વિદેશી દારૂ પર જેસીબી ફેરવાયું। વર્ષ 2014-15 દરમિયાન 18 બનાવમાં રૂપિયા 4.78 લાખનો પરપ્રાંતીય દારૂ ઝડપાયો હતો। પાલનપુરની કલ્યાણ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ, બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોને ફેરો ફોગટનો પડ્યો। પાલનપુરમાં રેલવેના ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન યોજાયું। રેલ કર્મીઓએ કાળો દિવસ ઉજવી વડાપ્રધાન મુર્દાબાદના નારા લગાવ્યા। સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે। ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। રાધનપુરથી પેસેન્જર ભરીને પાલનપુર આવી રહેલ એસટી બસ કાંકરેજ તાલુકાના થરા ગામ નજીક ભડભડ સળગી ઉઠતા ભારે નાસભાગ મચી હતી। જોકે થરા ગામે 2 મહિનામાં બસ સળગવાનો આ બીજો બનાવ છે, જેમાં બસ ચાલકની સજાગતાના કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે। પાલનપુર એસટી ડેપોની પાલનપુર રાધનપુર બસ આજે સવારે 11:30 વાગ્યાની આસપાસ થરાના દિયોદર 3 રસ્તા નજીકથી પસાર થઈ રહી હતી। તે દરમિયાન ડ્રાઈવરના કેબિનમાં શોર્ટ સર્કિટ થતા બસના ચાલક જગદીશભાઈ ખુશાલભાઈએ સમય સૂચકતા વાપરી બસને થોભાવી દીધી હતી અને બસમાં સવાર 32 મુસાફરોને બસમાંથી હેમખેમ બહાર નીકળ્યા હતા। તે દરમિયાન બસના એન્જિનમાં આગ ભભૂકતા બસ આખી વિકરાળ આગની લપેટમાં આવી ગઈ હતી, જેને લઈ આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા અને બસમાં લાગેલી આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા, જેમાં થરા નગરપાલિકા પાસે ફાયર બ્રિગેડ ન હોવાથી ભૂગર્ભ ગટરના જેટિંગ મશીનની મદદથી આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો। આગના આ બનાવમાં બસ બળીને ખાક થઈ ગઈ હતી, જ્યારે બસ ચાલકની સજાગતાના કારણે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો। જોકે બનાસકાંઠામાં બસો સળગવાના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે એસટી તંત્ર દ્વારા લાંબા રૂટ ઉપર દોડાવવામાં આવતી જૂની બસોને યોગ્ય મરામત કરવામાં આવે તો આવી હોનારતો થતી અટકી શકે તે માટે એસટી તંત્રે યોગ્ય કરવું જ રહ્યું। પાલનપુરની સિંધી કોલોનીમાં 2 જૂથ વચ્ચે અગાઉ થયેલી તકરારનો વિવાદ વકરી રહ્યો છે, જેમાં બંને પક્ષો દ્વારા સામસામે ધમકીઓ આપવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। જે મામલે ગતરોજ સિંધી સમાજે કલેક્ટરને રજૂઆત કરી હતી, તો આજે ઠાકોર સમુદાયે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સિંધી સમાજની દાદાગીરી સામે ઉગ્ર રજૂઆત કરી હતી। પાલનપુરની સિંધી કોલોનીમાં અગાઉ સિંધી સમાજ અને ઠાકોર સમાજ વચ્ચે તકરાર સર્જાતા સામસામે પોલીસ ફરિયાદો દાખલ થઈ હતી। આ બનાવની અદાવતમાં ગતરોજ સિંધી સમાજ દ્વારા ઠાકોર સમાજના યુવકો વિરુદ્ધ ધમકી આપવાના મામલે કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેના વિરોધમાં આજે ઠાકોર સમાજ દ્વારા કલેક્ટર કચેરીમાં ધામા નાખવામાં આવ્યા હતા, જ્યાં કલેક્ટર દિલીપ રાણાને રૂબરૂ મળી બનાવ અંગે વાકેફ કર્યા હતા અને સિંધી સમાજના અમુક લોકો દ્વારા ઠાકોર સમાજના યુવાનોને બદનામ કરવા ખોટી રજૂઆતો કરવામાં આવતી હોવાની રજૂઆત કરી હતી। આમ અગાઉની તકરારની અદાવતમાં 2 સમુદાય દ્વારા કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે, જેમાં બંને પક્ષ દ્વારા આક્ષેપ પ્રતિ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। ત્યારે આ બંને સમુદાયમાં સુલેહભર્યા સંબંધો કેળવાય તે માટે સમાજના આગેવાનોએ આગળ આવવું જ રહ્યું। સાંજે 7 વાગે ભરત ખત્રી જે એક ધારાશાસ્ત્રીનું સનદ ધરાવે છે, જ્યારે હું પણ મારું વોશિંગ મશીનનું લોડિંગ રિક્ષામાં જ્યારે લઈને નીકળ્યો ત્યારે એક રિક્ષાવાળાએ મને શરત કરી હતી કે તમે કોલોનીના બહાર મારી રિક્ષા કઢાવશો તો જ હું અંદર મૂકવા આવીશ। ટ્રાફિકના લીધે મારા સમસ્યા બહુ થાય છે, તો મેં એની બાહેદારી લીધી હતી રિક્ષા બહાર કઢાવવાની। અને જ્યારે પછી રિક્ષા લોડિંગ ખાલી જતી હતી ત્યારે ધારાશાસ્ત્રી પોતે રસ્તામાં ગાડી રોકી અને લોક કરીને પોતાની ઓફિસમાં શાંતિથી જઈને બેસી ગયેલા। અને હું પૂછવા ગયો જ્યારે કે ભાઈ ભરતભાઈ ગાડી લઈ લો, તો ભરતભાઈએ કીધું કે તમે બીજો રસ્તો ખોલી લો। મને સંભળાતું નથી, મને બોલતા આવડે છે અને હું ધારાશાસ્ત્રી ખુદ છું। આવા નિયમો મને બતાવ્યા અને પછી હું જ્યારે એને સમજાવવા ગયો તો અમારા વચ્ચે સાબદિક યુદ્ધ થયું। આજે અમે આવેદનપત્ર આલવાયા છે। જે મેટર મારી છે એના અંદર એ લોકો નવી જૂની અદાવતના કારણે નવી મેટરો ઉમેરતા જાય છે। આ 5 વ્યક્તિ કોલોનીના અંદર અમે અસામાજિક તત્વો હોય તો ગુજરાતી રહે છે, મરાઠી રહે છે, બધા રહે છે, તો સિંધી કોલોનીને કેમ સિંધીઓ સમાજને તકલીફ પડે છે? બીજાને નથી તકલીફ,
બીજા કોઈને બી તકલીફ પડવી છે, ગુજરાતી કોઈ બી સમાજ લાવો એમની કોઈ પણ સહી હોય તો દોષી ઠેરવી શકાય. સિંધી હોય પહેલી ગલીના એક ત્રીજી ગલીમાં રહીએ છીએ, પહેલી ગલીના સિંધી ઓબ્જેક્શન લે છે. પર કહેવા માંગુ છું કે કિશોર વાસવાણીએ એના ઘર પાછળ અમારા પર ફોકસ કરવા માટે કેમેરા લગાવ્યા છે અને દીપુ વાસવાણી, તુલસીદાસ લુહાણા અને ભરત ગ્વાલા એ લોકો બહારના વ્યક્તિ થઈને અહીંયા આવીને જુલ્મ કરે છે. એ લોકો દેખાતું નથી કોઈને, તો એ લોકો ઉપર એક્શન લેવાય અને એ લોકોને એમ કહેવાય એસિડ નાખવાની ધમકી આલે છે. અમે આગળના મંદિરે પૂજા કરવા જઈએ તો કે તમારે આ મંદિરમાં આવવાનું નહીં, નકર તમારા પર એસિડ નાખીશ અને જાનથી માર નાખીશ. તો છોકરીઓની પ્રાઇવસી ભંગ થાય એ લોકોને એક્શન લેવી જોઈએ એમના ઉપર અને એમને કહેવું જોઈએ. અમે આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટર સાહેબને, તો એમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે આ સામાજિક તત્વો નથી અને હોય તો તમે અમારા પર દંડ કરો. આવો બનાવ કેટલી વાર બની ગયેલા? આવો બનાવ તો 6 વાર બની ગયો. અને એક સિંધીઓ પંચાલ રહે છે, સુથાર રહે છે, દરજી રહે છે. કેમ સિંધીઓ જ એકલા આવે છે? 3 ગલી છે, માથા ભારે અમે તો પહેલી ગલીમાં એ રહે છે ને તલવાર લઈને અમે નીકળીએ. એ લોકોને કોઈ ડર જ નથી. હર વખતે 60 ઘર એમના છે, 3 ઘર અમારા છે, તો જુલ્મ કોના ઉપર થાય? એમના ઉપર થાય કે અમારા ઉપર થાય? એટલે એ લોકોને સાહેબને નમ્ર વિનંતી કરે છે એમના ઉપર એક્શન લેવું જ જોઈએ. પાલનપુર ખાતે આવેલી બનાસકાંઠા પોસ્ટ ડિવિઝન કચેરીના સુપ્રિન્ટેન્ડન્ટ એસ.કે. ઠાકોર વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા આજે તેમનો વિદાયમાન અને નવા સુપ્રિન્ટેન્ડન્ટનો આવકાર સમારોહ યોજવામાં આવ્યો હતો. પાલનપુરની હેડ પોસ્ટ ઓફિસમાં વર્ષ 2012 થી પ્રશંસનીય સેવા બજાવતા બનાસકાંઠા જિલ્લા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ એસ.કે. ઠાકોર વય મર્યાદાના કારણે ફરજમાંથી નિવૃત્ત થતા આજે પોસ્ટ કર્મીઓ દ્વારા નિવૃત્ત થતા સુપ્રિન્ટેન્ડન્ટ એસ.કે. ઠાકોરને પુષ્પગુચ્છ આપી વિદાયમાન આપવામાં આવ્યું હતું. જ્યારે નવા વરાયેલા પોસ્ટ સુપ્રિન્ટેન્ડન્ટ એ.આર. અધવાણીને આવકારીને સત્કારવામાં આવ્યા હતા. જો કે પોસ્ટની સેવામાંથી નિવૃત્ત થતા સુપ્રિન્ટેન્ડન્ટ એસ.કે. ઠાકોરનું પાછલું જીવન સુખમય અને સવાદ સેવામાં ગુજરે તેવી તેમને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. જ્યારે બનાસકાંઠામાંથી નિવૃત્ત થતા સુપ્રિન્ટેન્ડન્ટ એસ.કે. ઠાકોરે તેમની ફરજ દરમિયાન તેમને મળેલા પોસ્ટ પરિવારના સાથ સહકારને બિરદાવી સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. તારીખ 30/7/2012 રોજ બનાસકાંઠા પોસ્ટલ ડિવિઝનનો ચાર્જ સંભાળેલ. ત્યારથી અવિરત અમારા ડિવિઝનની કામગીરી અમારા ઇન્સ્પેક્ટર, એસપી અને અન્ય સ્ટાફગણના સહકારથી સારી એવી કામગીરી બજાવી કરી છે. બિઝનેસની કામગીરી પણ સારી કરી છે. ડિવિઝન સ્મૂથલી ચાલે છે. અત્યારે વય મર્યાદાના કારણે આજે હું રિટાયર્ડ થઈ રહ્યો છું અને મારી જગ્યાએ મારા સિનિયર ઓફિસર એ.આર. અવધવસી સાહેબ આજે મારી પાસેથી ચાર્જ સંભાળી રહ્યા છે. હું એમને આવકારું છું અને શુભેચ્છાઓ પાઠવું છું કે તેઓ તેમના દરેક કાર્ય. બનાસકાંઠાની ડીસા ઉત્તર પોલીસ દ્વારા વર્ષ 2014-15માં વિવિધ બનાવમાં ઝડપી પાડી ₹4,78,000ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો હતો. ડીસા ઉત્તર પોલીસ મથક દ્વારા વર્ષ 2014-15 દરમિયાન જુદા જુદા 18 જેટલા બનાવમાં ₹4,78,950ની કિંમતનો 4,058 બોટલ પરપ્રાંતીય દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો. જોકે આ દારૂના જથ્થાનો સંગ્રહ કરવામાં ઉત્તર પોલીસ મથકમાં પૂરતી વ્યવસ્થા ન હોય આ દારૂનો નિકાલ કરવા નામદાર કોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. જેને મંજૂરી મળી જતા આજે હવાઈ પિલ્લર નજીકના મેદાનમાં નાયબ કલેક્ટર દિગંત બ્રહ્મભટ્ટ, મામલતદાર શિવરાજ ગિવલાની, ડીવાયએસપી એચ.આર. દેસાઈ, નશાબંધી પીએસઆઈ દેસાઈ ફાલ્ગુનીબેન અને પોલીસ ટીમની ઉપસ્થિતિમાં વિદેશી દારૂના જથ્થા ઉપર જેસીબી ફેરવીને નાશ કરવામાં આવ્યો હતો. જેને લઈ વિદેશી દારૂની રેલમછેલ થઈ હતી. પાલનપુર શહેરના માનસરોવર રોડ ઉપર આવેલી કલ્યાણ સોસાયટીમાં રાત્રિના સમયે બંધ મકાનમાં ચોરીનો પ્રયાસ થતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. શહેરના માનસરોવર રોડ ઉપર આવેલ કલ્યાણ સોસાયટીમાં ત્રિકમભાઈ કેશવલાલ ધારાણીનું મકાન આવેલું છે. આ પરિવાર ધંધાર્થે સુરત રહેતો હોય તેમનું આ મકાન બંધ હાલતમાં રહે છે. ત્યારે ગત રાત્રે તસ્કરોએ આ બંધ મકાનને ચોરી માટે નિશાન બનાવ્યું હતું. જેમાં તસ્કરોએ મકાનના દરવાજાના નકુચા તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જેમાં કંઈ હાથ ન લાગતા તસ્કરોને ખાલી હાથે પરત ફરવું પડ્યું હતું. જોકે ચોરીના આ નિષ્ફળ પ્રયાસ અંગે આજે વહેલી સવારે આજુબાજુના લોકોને જાણ થતા તેમણે પોલીસને જાણ કરી હતી. જેને લઈ પોલીસે મકાનની તપાસ કરી હતી. જેમાં મકાનમાંથી સરસામાન્ય ચોરી ન થઈ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ વિસ્તારના રહીશોએ જણાવ્યું હતું કે છેલ્લા અઠવાડિયાથી રાત્રે 3 વાગ્યા બાદ અહીંયા સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય છે, જેનો લાભ ઉઠાવી તસ્કરો ચોરીનો પ્રયાસ કરે છે.
ત્યારે પોલીસ તંત્ર દ્વારા રાત્રિના સમયે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવે તો ચોરીના બનાવો બનતા અટકી શકે તેમ છે. જોશી બોલું છું. મારા મકાનના સામે એક તિકમભાઈ ધારાણીનું મકાન છે અને ગુજરી ગયા અને એમના છોકરાઓ બધા સુરત રહે છે. પણ આ તાળું તૂટ્યું, નકુચા તૂટ્યા અને અમે પોલીસના માણસો બોલાવીને તપાસ કરી તો અંદરથી કંઈ ગયું નથી અને એ લોકો કોઈ વસ્તુ લઈ ગયા નથી. લગભગ બધી વસ્તુ એમખેમ લાગે છે અને અંદર આવીને તપાસ કરતાં કોઈ દેખાડું નથી. અને અમે સવારમાં જોયું તો જાળી ખુલ્લી હતી, તો જાળી ખુલ્લીથી દેખ્યું તો અમે એમના શાળાને બોલાવી અને અમે રહેતા હતા પાલનપુર. તો એમને શાળા આવીને બધી તપાસ કરી, પોલીસ સ્ટેશનથી 2 માણસો આવીને અમે તપાસ કરી તો અંદરથી કોઈ ગયેલી વસ્તુ લાગતી નથી. લાઇટો તો મારે શું છે કે મ્યુનિસિપાલિટી લાઇટ છે કે 4 વાગે આવે છે દિવસે અને 4 વાગે રાતે જતી રહે છે. લાઇટનું કોઈ ઠેકાણું નથી. સોસાયટી પૂરતી લાઇટ તે રીતે જ આવે છે. કઈ સોસાયટી કહેવાય? કલ્યાણ સોસાયટી. ડીસા પંથકમાં આજે રેલવેની 2 દુર્ઘટનામાં 2 યુવકોના મોત નીપજ્યા હતા, જેમાં એક યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો છે અને એક યુવક ટ્રેનમાં ચડવા જતા મોતને ભેટ્યો હતો. ડીસા તાલુકાના લોરવાડા ગામની રેલવે ફાટક ઉપર સફાઈ કામ કરતો ચંડેસર ગામનો 25 વર્ષીય શ્રીપર દેવાભાઈ લક્ષ્મણભાઈ દલિત, જે આજે લોરવાડા ફાટકથી પસાર થતી ભુજ પાલનપુર ટ્રેનમાં ચડવા જતા તે ટ્રેન નીચે આવી ગયો હતો, જેને લીધે ગંભીર રીતે ઘાયલ થતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં ડીસા તાલુકાના વરનોડા ગામનો 20 વર્ષીય યુવક મહેશજી સોમાજી ઠાકોરે આજે લક્ષ્મીપુરા રેલવે ફાટક ઉપર ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ યુવકે અગમ્ય કારણોસર મોતને વહાલું કરતા ચકચાર મચી છે. આમ ડીસા પંથકમાં આજે રેલવેની દુર્ઘટનામાં 2 યુવકના મોત થતા ભારે શોકની કાલીમાં છવાઈ છે. દાંતા તાલુકાના આદિવાસી વિસ્તારમાં વસતા ગરીબ આદિવાસી લોકોના કેટલાક પ્રશ્નોને લઈ આજે દાંતા તાલુકા મથકે આદિવાસીઓના એકલવ્ય સંગઠનની બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં એકલવ્ય સંગઠનના ડિરેક્ટર પોલાની મિસ્ત્રીએ બેઠકને માર્ગદર્શન કર્યું હતું અને સાથે વન વિભાગ દ્વારા અપાતી જમીનોમાં થતા અન્યાય, સરકારશ્રીના બીપીએલ યાદીમાંથી વંચિત રાખવા સાથે 75 વર્ષથી કાયમી વસવાટ કરતા આદિવાસી લોકોના આધાર પુરાવા માટેના નિયમો હળવા કરવાની માંગ કરાઈ છે. તેમજ જંગલ ખાતાના કર્મચારીના અધિકારીઓ દ્વારા વન મંડળીઓના પ્રમુખ મંત્રીઓ પાસે કોરા ચેકો ઉપર સહીઓ કરાવી ખાતામાંથી બારોબાર નાણાં ઉપાડી લઈ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવાની પણ ફરિયાદ કરાઈ છે. આ આદિવાસી સંગઠન દ્વારા એક આવેદનપત્ર આજે દાંતા મામલતદારને સુપ્રત કરી આ પ્રશ્નોનો નિકાલ કરવાની માંગ કરાઈ છે. જો આ પ્રશ્નોના નિકાલમાં કચાશ રખાશે તો આગામી સમયમાં રસ્તા રોકો જેવા કાર્યક્રમો આપીને આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી છે. જોકે આ બાબતે મામલતદારે પણ આદિવાસીઓના પ્રશ્નવાળો આવેદનપત્ર ઉચ્ચ કક્ષાએ મોકલી આપવાની ખાતરી આપી હતી. કેન્દ્રની મોદી સરકાર દ્વારા ભારતીય રેલવેનું ખાનગીકરણ કરવાનો તખતો ઘડવામાં આવી રહ્યો છે. ત્યારે રેલવેના સંભવિત ખાનગીકરણ સામે રેલવે કર્મીઓએ બાયો ચડાવી છે, જેમાં આજે રેલવે કર્મીઓ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેને લઈ પાલનપુરના રેલવે સ્ટેશન ઉપર પ્રધાનમંત્રી મુર્દાબાદના નારા ગુંજી ઉઠ્યા હતા. प्रधानमंत्री मुर्दाबाद, प्रधानमंत्री मुर्दाबाद, प्रधानमंत्री मुर्दाबाद, वित्त मंत्री मुर्दाबाद, भारत सरकार मुर्दाबाद, निजी विरोधी नीति नहीं चलेगी, मजदूर विरोधी नीति नहीं चलेगी, मजदूर विरोधी नीति नहीं चलेगी. विवेक देवराय कमेटी मुर्दाबाद, विवेक देवराय कमेटी मुर्दाबाद, विवेक देवराय कमेटी मुर्दाबाद. રેલવેમાં વિદેશી નિવેશ સાથે રેલવેના કથિત ખાનગીકરણની હિલચાલ સામે રેલવે કર્મીઓના જુદા જુદા યુનિયનો એક મંચ પર આવ્યા છે અને સરકારની રેલવે ખાનગીકરણ નીતિ સામે બાયો ચડાવી છે, જેમાં રેલવે કર્મીઓ દ્વારા દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં પાલનપુર રેલવે સ્ટેશન ખાતે પણ રેલવે કર્મચારી યુનિયનોએ રેલવેના ખાનગીકરણ સામે ભારે રોષ ઠાલવતા કાળી પટ્ટી ધારણ કરી કાળો દિવસ મનાવ્યો હતો અને કેન્દ્ર સરકાર વિરોધી ઉગ્ર નારાબાજી સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જેમાં પ્રધાનમંત્રી મુર્દાબાદ, રેલવે મંત્રી મુર્દાબાદના જોરશોરથી નારા લગાવી રેલવે સ્ટેશનને ગજવી મૂક્યું હતું. જોકે દેશ વિદેશમાં ભારે ચાહના મેળવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રેલવેનું ખાનગીકરણ કરી રેલવેને કોર્પોરેટર ટચ આપી રેલવે કર્મીઓ સહિત આમ આદમીના જાહેર હિતોને નુકસાન પહોંચાડી રહ્યા હોવાનો રેલવે કર્મીઓએ આક્ષેપ કર્યો હતો. પાલનપુર ખાતે યોજાયેલા રેલ કર્મીઓના વિરોધ પ્રદર્શનમાં રેલવેના ખાનગીકરણની હિલચાલ સામે રોષ વ્યક્ત કરતા રેલવે કર્મીઓએ જણાવ્યું હતું કે રેલવેનું ખાનગીકરણ રોકવા જરૂર પડે પોતાની લડત ઉગ્ર બનાવવાની પણ ચીમકી ઉચ્ચારી હતી.
देश के अंदर चलने वाले लोग जो हैं वो कम से कम रेलवे में चल सके, वो भाड़ा अफोर्ड कर सके और एक जगह से दूसरी जगह चल सके, हिंदुस्तान चल सके। इसलिए रेलवे में जो है मुनाफा और नुकसान नहीं देखी जाती है, रेलवे को चलाया जाता है। यात्री किराए से पैसा नहीं आता, माल भाड़े से जो पैसा आता है उससे उसका पूर्ति किया जाता है। रेलवे जो है ये कोई मुनाफे या कमर्शियल इंडस्ट्री नहीं है। रेलवे जो है ये एक आम लोगों के लिए एक्सीजेंसी सर्विसेज है, आवश्यक सेवाएं हैं जो इस देश को ढोने का काम करती है। लेकिन आज की सरकार जो है वो चाहती है कि इस देश को हम बेच देंगे, इसका निजीकरण कर दें, टुकड़े टुकड़े में कॉर्पोरेट जगत को हम दे देंगे। यहाँ तक कि जो संचालन है, जो ऑपरेशन है, जो मेंटेनेंस है, जो कारखाना है, इस सबको बेचने की बात करी है, सिफारिश दी है। लेकिन आप ये भी जानते हैं, वैसे तो रेल मंत्री और प्रधानमंत्री ने कई जगह यूनियनों के सख्त विरोध के बाद कहने का काम किया कि मैं रेलवे में निजीकरण नहीं ला रहा हूँ। फिर ये सिफारिश क्या है? और सिफारिश में दिए हुए जो मुद्दे हैं, जो पूरे तमाम रेलवे के हर सेक्टर को बेचने की बात हो रही है, ये क्या है? ये निजीकरण ही तो है ना, और क्या है? जब कॉर्पोरेट जगत को हम सब सेवाएं दे देंगे तो फिर रहेगा क्या? और वो भाड़ा तय करेंगे। आज कम से कम हिंदुस्तान में एक जगह से दूसरे जगह, चाहे 500 किलोमीटर जाएं आप, 1000 किलोमीटर जाएं आप, आपको एक ही भाड़ा लगेगा। लेकिन जब रेलवे बिक जाएगी अलग अलग टुकड़ों में, तो जो खरीदेगा उन टुकड़ों को वो भाड़ा तय करेगा। एक समानता नहीं रहेगी, एक सिक्योरिटी नहीं रहेगी, इस देश टुकड़े टुकड़ों में बढ़ जाएगा। इसलिए आज जो है इन्हीं सब चीज़ों को लेकर के आज पूरे हिंदुस्तान में सभी यूनियनें 23 तारीख से लेकर के 30 तारीख तक विरोध प्रदर्शन का कार्यक्रम रखा हुआ था। और आज 30 तारीख को पूरे हिंदुस्तान में हर बड़े बड़े जगहों पे, यूनिट में, कारखानों में, डिवीजन में, हेडक्वार्टर में आज काला दिवस मनाया जा रहा है। हम सभी लोग जो है ये काली पट्टी लगा करके विरोध प्रदर्शन कर रहे हैं और हम आपको एश्योर करते हैं कि हमारी यूनियन, हमारा फेडरेशन सरकार की इस मंशा को पूरा नहीं होने देगा और इस देवराय कमेटी को जो है हम ठंडे बस्ते में डालने का काम करेंगे। थैंक यू वेरी मच। આમ રેલવેના ખાનગીકરણની હિલચાલ સામે પાલનપુર ખાતે યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ડિવિઝનલ ચેરમેન એસ.કે. સિંહ, પાલનપુર શાખાના ચેરમેન બી.પી. ગઢવી, ખજાનચી પ્રહલાદભાઈ હીરાગર, અનુજજી અશોકભાઈ, અનુજ સહાય સહિત રેલવે કર્મીઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતા। ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। થરા નજીક વધુ એક એસટી સળગી, બસ ચાલકની સજાગતાથી 32 મુસાફરોનો થયો આબાદ બચાવ। ડીસા ઉત્તર પોલીસે પકડેલા વિદેશી દારૂ પર જેસીબી ફેરવાયું। વર્ષ 2014-15 દરમિયાન 18 બનાવમાં રૂપિયા 4.78 લાખનો પરપ્રાંતીય દારૂ ઝડપાયો હતો। પાલનપુરની કલ્યાણ સોસાયટીમાં ચોરીનો પ્રયાસ, બંધ મકાનમાં ત્રાટકેલા તસ્કરોને ફેરો ફોગટનો પડ્યો। પાલનપુરમાં રેલવેના ખાનગીકરણ સામે વિરોધ પ્રદર્શન યોજાયું। રેલ કર્મીઓએ કાળો દિવસ ઉજવી વડાપ્રધાન મુર્દાબાદના નારા લગાવ્યા। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।